જો માધુ કેવો રમે છે. માધુ હાય કરો બટુ. મસ્ત જો અહીંયા વેલ છે ને વેલની અંદર રમે છે માધુ. કે ઘટા ઘૂર બધા ઝાડ થઈ ગયા છે. જો માધુ કેવો દોડે છે. માધુ 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 ફૂલ તોડે છે. માધુ એલા વાહ આમ જો તમે માણસો જો આમ જો આમ જો આ મારા હીરુબેન છે. આને તમે કીશું ને તો ઓળખતા જઈશો. આ ભૂરાભાઈ છે. પછી આ મારા નાના ભાઈ છે. આમ જો અને આ બચ્ચા પાટી લે એલા કારખાના કરંટ ઉતરી ગયો. આમ જો અમાર માધુ ને મોટા ભાઈ બે ડોડો ખાઈશ. જો આજ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને રસોઈનો ટાઈમ છે. અને આજે છે ને પાલક પરોઠા બનાવીશ કંઈક નવી રીતે. એટલે આમાં છે ને આદુ લસણ મરચાંની પેસ્ટ, પછી જાડો લોટ અને ઝીણો કેટલો કેટલો રાખવાનો બે હરખે હરખો રાખવાનો. પછી થોડોક ચણાનો લોટ ઓલો લઈ લે અને થોડોક ચણાનો લોટ. અને જો આ પાલકને છે ને આને જો આ પાલકની ગ્રેવી કરીને બનાવવાના છે. કટિંગ કરીને નહીં. એટલે પાલકને પહેલાં છે ને ધોઈને સાફ કરીને પછી ગરમ પાણીમાં થોડીક વાર રહેવા દીધા. એટલે મસ્ત બફાઈ ગયા પછી આને મીઠું નાખીને અત્યારે જો આવી ગ્રેવી કરી નાખી છે. જો અને આમાં મીઠું નાખ્યું, આદુ લસણ મરચાંની પેસ્ટ અને મોણ. પછી આ ગ્રેવી નાખશું. હું છે ને એમાં નાખું હળદર, 1.5 ચમચી જેટલી હળદર, ચટણી, હિંગ, અને આ ગ્રેવી. અને મોણ. બધું મિક્સ કરી અને લોટને બાંધી દઈએ. થોડાક એવા અજમા અને તલ. અને પાણી નાખતા જઈએ અને બાંધી દઈએ લોટને. આ રીતે આપણે બાફીને કરીએ ને એટલે એકદમ પરોઠા એકદમ લીલા એવા થાય. અને આપણે જે કટિંગ કરીને કરીએ ને તો થેપલા હોય એના જેવું લાગે. આમાં ટેસ્ટ એ બદલી જાય અને સારા એવા લાગે એમ. તમારે જો લસણવાળી ચટણી નાખવી ને તો નાખવાની, પણ છે ને આદુ લસણ મરચાંને સાવ પેસ્ટ કરીને નાખો ને તો એ રીતે વધારે સરસ લાગે. અને સૂકી ચટણી ઉપરથી નાખી દેવાની. લસણવાળી ચટણીની કાંઈ જરૂર નથી, પણ ઘણા નાખતા હોય તો નાખવાની. જો તમે એનો કલર કેવો સરસ એકદમ ગ્રીન આવે છે. બાફીને તમે નાખો ને એટલે કલર એકદમ ચેન્જ થઈ જાય. લોટ બંધ થઈ ગયો છે ને અહીંયા ટ્રાયેંગલ શેપમાં પરોઠા વણાય છે. રાઉન્ડ વણવા એકદમ શેપ આપવો હોય ને તો આ રીતે આખું વણીને પછી આવી રીતે આપવાનું. આ પરોઠાના સ્પેશિયાલિસ્ટ છે. તમારે બીજા પરોઠા જોવા હોય ને તો કોમેન્ટ કરજો. જે પરોઠા જોતા હોય ને તો એની રેસીપી આપણે શેર કરશું.
2000 રૂપિયા થાય તો અમારે મમ્મી કેટલી કરે 5000 આપજો 2000 હું ભલે મત લઈ લેવી તો જો આપણું આ પરોઠો તૈયાર છે જો છે ને મારા સ્ત્રીબેન તોફાન કરે છે અને અહીંયા છે ને પપ્પા જો મા ધર્મને રમાડે છે માધુભાઈ તોફાન કરે છે જો આમાં ધર્મ છે બહુ ડાયો જો બહુ ડાયો છે ધમુ બહુ ડાયો છે કાંઈ ટેન્શન છે ને આ બધા આમ જો કોઈ ખાટલા ઉપર ચડે ને કોઈ ઠેકડા મારે દરવાજો બંધ કરી દે ને ખાટલો આમ જો ધર્મ કેવો છે આ બધા એમ જો બંધ કરે એટલે હું જો કેવા રમેશ જો આ મને જોઈ ગયો એટલે જો એને તેડવું છો હા ધમ છે નાનો છે ધમ છે આ જો માધુ જો આ માધુ ના ધર્મ ને લા આ જો ધક્કા મારે છે અને અહીંયા અમારા શ્રીબેન ને આમ જો ધર્મ જોવે તો જો કેવો જોવે સમજો હા આ બધા નણસાર એક ખરખી જ આવે આ જો ઓલી શ્રી તો જો